ધોરણ 4 પર્યાવરણમાં આજે આપણે 7મો પાઠ જેનું નામ છે રિયાની ટ્રેન મોડી પડી. આગળમાં આપણે શું જોયું તો કે રિયા છે એના મામાના ઘરે વાપી જાય છે. રસ્તામાં ટ્રેન જ્યાં જ્યાં ઊભી રહે છે તેની બધી વાતો આપણને દેખાડે છે કે રિયા શું કરે છે. બરાબર, રસ્તામાં એને ફિયોના નામની બીજી બેનપણી જે ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે એ મળે છે. એ નડિયાદ સ્ટેશને ઉતરી જાય છે. હવે રિયાની આગળની મુસાફરી આપણે જોઈએ. જો સવારે 5 વાગ્યા હું જાગી ગઈ. અમારી ટ્રેન કોઈ પ્લેટફોર્મ ઉપર ઊભી હતી. મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો સામેની દિવાલ પરની ઘડિયાળમાં સવારના 5 વાગ્યા હતા. એની બાજુમાં એક થાંભલા પર ગોળ પાટિયામાં વડોદરા જંકશન એમ લખેલું હતું. ભાઈ હજુ સૂતો હતો. માઇકમાં સૂચના આપવામાં આવી રહી હતી કે વડોદરાથી સુરત, વલસાડ, વાપી, મુંબઈ તરફ જવાવાળી ને આવવાવાળી તમામ ટ્રેન 2 કલાક મોડી ચાલશે. જો વડોદરા સ્ટેશન ઉપર ટ્રેન ઊભી છે, સવારે 5 વાગ્યા હતા ને ત્યાં માઇકમાં એમ બોલાતી હતી કે ટ્રેન 2 કલાક મોડી છે. પપ્પાએ કહ્યું તમે બ્રશ કરી લો ત્યાં સુધીમાં હું ચા લઈને આવું. અમે સવારની ક્રિયાઓ પતાવી એટલામાં પપ્પા ચા લઈને આવ્યા અને મમ્મીએ થેપલા, ખાખરા અને બિસ્કિટ નાસ્તા માટે કાઢ્યા. તમને બધાને ખબર, તમે પણ ટ્રેનમાં જતા હશો ત્યારે મમ્મી થેપલા, ખાખરા એવું બધું નાસ્તામાં લેતા હોય છે. કેમ કે લાંબી મુસાફરી હોય તો ક્યારેક ટ્રેનમાં કંઈ ના પણ મળે તો ખાવા માટે કામ આવે. અમે ચા નાસ્તો પતાવ્યો ત્યાં સુધીમાં અજવાળું થઈ ગયું. હજુ ટ્રેનને ઉપડવાની ઘણી વાર હતી. પપ્પાએ કહ્યું કે ચાલો તમને રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવું. હું અને મારો ભાઈ પપ્પા સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યા. પપ્પાએ અમને ટિકિટ બારી બતાવી, ટિકિટ ચેકરનો રૂમ બતાવ્યો, પ્રતીક્ષા ખંડ વેઇટિંગ રૂમ બતાવ્યો, પાર્સલ રૂમ, ટોયલેટ, બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન એવી બધા સ્થળો એના પપ્પાએ બેને બતાવી. એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેનો જે સીડીવાળો પુલ હોય એ પણ અમે ઉપરથી જોયું. તો સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેન જોવા મળે. હવે જાઓ, એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મમાં જવા માટેનો આ જે પુલ હોય ને એ પણ બતાવ્યો. રેલવેના કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરતા અને ટ્રેનની સફાઈ કરતા હતા એ પણ જોવા મળ્યા. કેટલાક સફાઈ કામદારો પાટાની આસપાસની સફાઈ કરતા હતા. સ્ટેશન પર ફરવામાં સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ન પડી. મને રેલવેની સુવિધાઓ વિશે ખૂબ જ જાણવા મળ્યું. ખરેખર બહુ જ મજા આવી. મેં કેટલીક સુવિધાઓના તો ફોટા પણ પાડ્યા અને પપ્પાના મોબાઈલમાં લીધા. તમે વિચારો કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી 2 કલાક મોડી કેમ ઉપડી હશે? શું કામ મોડી ઉપડી હશે? રિયાએ સ્ટેશન ઉપર કયા કયા સ્થળોની મુલાકાત લીધી? તો આગળ જેમ કીધું એમ, બરાબર. હવે સવારે વાગ્યા 7. હવે માઇકમાં સૂચના અપાઈ કે અમારી ટ્રેન 2 મિનિટમાં જ ઉપડી જશે વડોદરાથી. એટલે પાછા એ લોકો પોતાના ડબ્બામાં બેસી અને ટ્રેન ઉપડી. સવાર થઈ ગઈ હતી. બહારનું વાતાવરણ ખૂબ જ સુંદર હતું. અમારી ટ્રેન છે એ સડક માર્ગના બંધ ફાટક પાસેથી પસાર થઈ રહી હતી. ત્યાં જ લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા. જો આ ફાટક બંધ થાય, ટ્રેન અહીંયાથી પસાર થતી હોય તો આ બજે બાજુ રસ્તા છે બંધ થઈ જાય. ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલ સામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા. કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા, જેના કારણે ત્યાંનું વાતાવરણ ઘોંઘાટ અને ધુમાડાવાળું હતું. કેટલાક લોકો ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઊભેલા હતા. ખરેખર તે બહુ જોખમી હતું. તે જ સમયે અમારી ટ્રેનની બાજુમાંથી બીજી પણ એક ટ્રેન પસાર થઈ. જો છે 2 ટ્રેન. અને હિમાક્ષે તે ટ્રેનના ડબ્બા ગણવા પ્રયત્ન કર્યો, પરંતુ બંને ટ્રેન ખૂબ ઝડપથી ચાલતી હતી એટલે ડબ્બા ન ગણી શકાયા. તમે ક્યારે રેલવે ફાટક પાસેથી પસાર થયા છો? તમે જોયું હશે કે ફાટક જેવું ખુલે એવા વાહનો ચાલુ થઈ જાય, ફાટક બંધ થાય કેમ કે ત્યાંથી ટ્રેન પસાર થવાની હોય એટલે. હું આંખો બંધ કરીને બારી પાસે બેઠી હતી. અચાનક ટ્રેન ચાલવાનો અવાજ બદલાઈ ગયો. ખડખડ ખડખડ. એ આંખો ખોલીને જોયું તો મારી ટ્રેન એક મોટી નદી પરનો પુલ પસાર કરી રહી હતી. જો આખો મોટી નદી પરનો પુલ છે. મમ્મીએ કહ્યું કે આ નર્મદા નદીનો પુલ છે. આ પુલ કયો છે? નર્મદા નદીનો. અને નર્મદા નદી છે ગુજરાતની સૌથી મોટી નદી છે. એનું પાણી છે નહેર દ્વારા દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યું છે. થોડેક દૂર બીજા 2 પુલ પણ દેખાતા હતા. એના પરથી નાના મોટા વાહન પસાર થતા હતા. પપ્પાએ કહ્યું કે જે પહેલો પુલ દેખાય છે એને ગોલ્ડન બ્રિજ કહેવાય છે. જો આ વાહન પસાર થાય છે ગોલ્ડન બ્રિજ છે. એ ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે. એનાથી આગળ જે પુલ દેખાય છે એ નર્મદા નદી પર નવો બાંધેલો પુલ છે. જો આ રહ્યો. તે ભારતનો સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે પણ ઓળખાય છે. ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી બહુ હતું. કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા ઝાડ પાથરીને બેઠેલા જોવા મળ્યા. પુલ લાંબો હોવાથી બધું જોવાની ખૂબ મજા આવી.
પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી એવી પણ નદીના પુલ ઉપરથી પસાર થઈ હતી. હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે, એ પણ જોજો. બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા. કેટલાક ખેતરમાં કેળાની ખેતી જોવા મળી. ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા. પવન પણ ખૂબ ઠંડો આવતો હતો. આવી ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં કોઈ દિવસ થયો નથી. અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા ત્યાં મમ્મીના મોબાઈલ પર કેનો ફોન આવ્યો? રિયાના મામાનો. તે અમને રેલવે સ્ટેશને લેવા આવવાના હતા. તો મમ્મીએ એમ કીધું કે અમારી ટ્રેન તો 2 કલાક મોડી છે, એટલે હવે 8:25 ને બદલે સવારે 10:30 વાગે 10:25 વાગે પહોંચશે. હવે તમે જે શહેરમાં રહો છો, તમે જે વિસ્તારમાં રહ્યો છો, એમાં કઈ કઈ નદી આવેલી છે તમારે એ લખવાનું, બરાબર? તમે ક્યારે પુલ ઉપરથી પસાર થયા છો? તમારે વિસ્તારમાં નદી નીચે ઉપરથી કોઈ પુલ જતો હોય તો તમે ત્યારે પુલ ઉપરથી પસાર થયા છો? તમે પુલની આજુબાજુ શું જોયું છે? રિયાની ટ્રેન કઈ કઈ નદી પરના પુલ પરથી પસાર થઈ? સાબરમતી, જેમ એના પપ્પા બોલીએ ને, સાબરમતી, વિશ્વામિત્રી, એવી રીતે અલગ અલગ નદી પરથી પસાર થઈ હતી. સવારના 9 વાગ્યા. અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ. રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલ આવતા હતા. રેલ માર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા. પપ્પાએ કહ્યું કે આ સુરત શહેર છે. સુરત શહેર આવી ગયું. આ શહેર હીરા ઉદ્યોગ ને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. અમદાવાદ પછી ગુજરાતનું બીજા નંબરનું મોટું શહેર એટલે કયું? તો કે સુરત. સ્ટેશન આવતા ટ્રેન ત્યાં ઊભી રહી. પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવર ખૂબ હતી. અહીં ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા મળ્યા. કેટલીક સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરેલી હતી, તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીંટી હતી. કેટલાક લોકોની બોલી પણ અલગ હતી. પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે આવે છે, જેથી અહીં વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે. પપ્પા સૂતરફેણીને ઘારી લઈ આવ્યા, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ કહેવાય છે. ટ્રેન 5 મિનિટ રોકાઈને પછી ઉપડી. પપ્પાએ કહ્યું કે હવે નવસારી ને વલસાડ આવશે ને પછી તરત જ શું આવી જશે? તો કે વાપી. આપણને વાપી પહોંચતા હવે 1 કલાક જેવું થશે. મમ્મીએ મામાને ફોનથી જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચશે. હવે વલસાડથી રિયાની ટ્રેન ઉપડે છે. અમે અમારો સામાન વ્યવસ્થિત કરી દીધો. મને અને હિમાક્ષને મામાના ઘરે પહોંચવાનો બહુ આનંદ હતો. અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં છે, જ્યાં અમારે ઉતરવાનું હતું. મામાનો ફોન પણ આવી ગયો કે તેઓ અમને લેવા માટે સ્ટેશને પહોંચી ગયા. અમારી મુસાફરી લાંબી હતી, પણ મેં અને હિમાક્ષે બહુ મજા કરી. જો આ ટ્રેન ઊભી રહી સ્ટેશન છે, હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું. મામાના ઘરે પહોંચીને બાકીનું લખીશ. તો 10:30 વાગે એ લોકો વાપી પહોંચી ગયા. બરાબર. તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકોને જોયા છે? તમે ક્યારે ટ્રેનમાં મુસાફરી કરી હોય તો આવી રીતે અલગ અલગ પોશાક પહેરતા લોકોને તમે ક્યારેક ક્યારેક જોયા હશે. તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી લોકોને સાંભળ્યા? તો કે કોક હિન્દી બોલતું હોય, કોક તમે મહારાષ્ટ્ર બાજુ જાઓ તો મરાઠી બોલતું હોય, બરાબર. પછી કોક તેલુગુ બોલતું હોય. અલગ અલગ ભાષા બોલતા લોકોને તમે જોયા હશે. રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી? તો કે નવસારી, સુરત, પછી લાસ્ટમાં વાપી ઉતરવાનું, અમદાવાદ, વડોદરા, ઘણા બધા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી. હવે જો અહીંયા તમારે શું લખવાનું? તમારા ગામ કે શહેરનું નામ. તમારા ગામમાં કઈ વસ્તુ વખણાય? જેમ કે સુરતમાં કેમ ઘારી, પાટણના પટોળા, એવી રીતે તમારા ગામમાં શું વાનગી ને શું ચીજ વસ્તુ વખણાય છે તમારે અહીંયા લખવાનું, બરાબર. અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરી ઉપર જાઓ છો, તો સમય પસાર કરવા કઈ કઈ વસ્તુ તમે સાથે લેશો? તમે અલગ અલગ રમત રમવાની સાથે લેશો. કોક પત્તા ભેગા લે, કોક વાંચવા માટે વાર્તાની ચોપડીઓ ભેગી લે, બરાબર. કોક પછી સાપસીડીને એવી રમત ભેગી લે. જો હવે અહીંયા તમારે વ્યવસાય કારણ ઓળખવાના છે. જેમ કે આ કોણ છે? તો કે આ ટ્રાફિક પોલીસ છે, બરાબર. એટલે અહીંયા લખવાનું ટ્રાફિક પોલીસ. પછી આ શું છે? તો કે કુલી છે, જે ટ્રેનમાં સામાન હેરફેર કરે, બરાબર. પછી આ તમને શું દેખાય? સફાઈ કામદાર દેખાય છે, બરાબર. સફાઈ જે કરે, બરાબર. પછી આ જે છે ટિકિટ ચેકર છે, ટીસી જેને કહેવાય, ટ્રેનમાં ટિકિટ ચેક કરવા આવે. આપણે જોયું ને આગળ એમ. બસ, તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે, બરાબર. ફરી મળીશું આપણે 4થા ધોરણના પર્યાવરણના નેક્સ્ટ પાર્ટમાં, એટલે કે 8મા પાર્ટમાં. ત્યાં સુધી જે લોકો નવા છે એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.